નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર નવસારીથી મળી રહ્યા છે. નવસારીના જૂના થાણા વિસ્તારમાં આવેલી એડ એજન્સી ઓફિસમાં થયેલી ચોરીના મામલે આખરે પોલીસને મોટી સફળતા મળી છે. ન્યૂ આઈડિયા એડવર્ટાઇઝિંગ ઓફિસમાં થયેલી ચોરીના મુખ્ય આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ નવસારી ટાઉન પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 15 એપ્રિલની રાત્રે આરોપીએ ઓફિસનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ડ્રોવરમાં રાખેલા ₹60,000 રોકડા તથા 4,800ની કિંમતની ચાંદી સહિત કુલ 64,800નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. ચોરી બાદ આરોપીએ ઓફિસમાં જ બેસી રહીને એસી ચાલુ કરીને આરામથી સમય વિતાવ્યો હતો અને લગભગ 6 કલાક સુધી ત્યાં જ રોકાયો હતો, જેના કારણે આ કેસ વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપીની ઓળખ વિજય મકવાણા તરીકે થઈ હતી, જેને ભાવનગર એલસીબીની ટીમે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. વધુ તપાસ બાદ નવસારી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમાં દુકાનદાર વિશાલ જે શાહનો બાઇટ આજથી 2 મહિના પહેલા અમારે ત્યાં રાતના ટાઈમે ચોરી થઈ હતી. કોઈ ઈસમ આવીને શટર અને લોકર તોડી 62,000 રૂપિયા રોકડા અને ચાંદીના સિક્કાની ચોરી થયેલી હતી. જાણવા મળ્યું છે કે પોલીસ પ્રશાસને એને ટૂંકા ગાળામાં પકડી લીધો છે. હવે અમારે પોલીસ પ્રશાસનને એ જ આશા છે કે અમારો જે મુદ્દામાલ ગયો હતો તે અમને જલ્દીથી જલ્દી મળી જાય, અને પોલીસ પ્રશાસને ખૂબ જ સરસ કામગીરી કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં ચોરને પકડી અને મુદ્દામાલ રિકવર કર્યો છે. એ બદલ અમે પૂરેપૂરા સ્ટાફનો આભાર માનીએ છીએ.